નમસ્તે. નવસાધ્યુ છગન ગોધાણી, વીણેલના મોતી મણકા નંબર 31, જુનાગઢ રીબર્થ હોસ્પિટલ, ડૉક્ટર આકાશ પટોળિયા. સવારથી સાંજ સુધી ધમધમતી હોસ્પિટલ, આજુબાજુના તાલુકામાંનું નામ, પણ કહેવાય છે કે આકાશ પટોળિયા પાસે તમે પહોંચી જાઓ તો તમે બચી જાઓ. જેની જનાવર કીડી હોય, દવા પીધી હોય, શ્વાસની ફેફસાની કોઈ પણ તકલીફ હોય તો એમાં ડૉક્ટર આકાશ પટોળિયાની માસ્ટરી. અને એમાં કોરોના કાળની અંદર ઘણા દર્દીઓના એને જીવ બચાવ્યા છે અને ઘણા સાજા કરી દીધા છે. તો આકાશ પટોળિયા હોશિયાર, બાહોશ અને વિવેકી, એટલે બધા દર્દીઓ અહીંયા આવતા અને બધા દર્દીઓને પોતે દિલથી સેવા કરતો. ગરીબ દર્દીઓના પૈસા ના લે, કોઈ નબળા હોય તો અડધા પૈસા લે અને બધાની સારવાર કરતો. આને હસમુખો સ્વભાવને હિસાબે ડૉક્ટરનું નામ થઈ ગયું અને બધા દર્દીઓ આજુબાજુના તાલુકામાંથી પણ ત્યાં આવતા. અને પોતે તો હોશિયાર અને વિવેકી હતો જ, પણ એનો સ્ટાફ પણ એવો જ હતો. એની પાછળનું કારણ છે કે જયસિંહ રાજા વૈસી પ્રજા. રાજા વિવેકી હોય તેની પ્રજા પણ વિવેકી હોય, એના અમલદારો પણ વિવેકી હોય. તો ડૉક્ટર આકાશ પટોળિયા વિવેકી હતો, માનવતાવાદી હતો. તો એના જે બધા સ્ટાફ હતા એ પણ એવા જ હતા. હસતે હસતે બધાની સેવા કરે અને વડીલોને હાથ પકડીને સેવા કરતા હતા. આવા ડૉક્ટર આકાશ પટોળિયા ચેક કરે છે, પોતાની ચેમ્બરમાં બેઠો છે. તો થોડી વાર થઈ, દર્દી તપાસ્યા તો અચાનક એનું ધ્યાન છે એ ધ્યાન કેમેરામાં જાય છે. તો કેમેરામાં ધ્યાન ગયું એટલે નથી દોડતો અને ધીમે હાલતો ઉતાવળે પગલે બહાર નીકળી અને સીડી પાસે પહોંચે છે. બધા પેશન્ટ જોઈ રહે છે કે ઇમરજન્સી કેસ આવ્યો. એનો સ્ટાફ પણ જુએ છે કે સર આપને કેમ ન કીધું બોલાવવાનું, અને અચાનક કેમ ભાગે છે, કેમ દોડતા જાય છે. તો બધાના જે વધારે થઈ ગયા. પણ થોડી વાર થઈ તો એના ભેગા એક શિક્ષક હોય, હેદપરા સાહેબ, આદર્શ સ્કૂલના પ્રિન્સિપાલ હેદપરા સાહેબ હોય, એના ગુરુજી એને લઈને આવે છે. હસતો આવે છે અને બધા જે પેશન્ટ બેઠા હતા ને જીવ નીચે બેસે કે નિરાશ કે હા છે, આ તો કોઈ માણસને બોલાવીને લાવે છે. એનો સ્ટાફે કહે છે અમે ન બોલાવત, પણ કે ભાઈ તમે કેમ બોલાવો, આ મારા સર છે. નીચે અડધા પગથિયે ઉતરી ગયા હતા, મેં કેમેરામાં જોયા, તમે તો ઓળખતા નથી, એને તમે કેમ ઓળખો, આ મારા સર છે. એ યદેપ્રા સાહેબને બેસાડે છે અને કહે છે કે સર તમે, મને તો ખબર નહોતી, અચાનક મને ખબર પડી, તમે આમણામ કેમ નીકળી ગયા. એ કે હું મારા સગાવાલાએ દાખલ કર્યા છે, એને મળવા આવ્યો હતો. મારે મળવું હતું પણ એટલી ગીર્દી હતી, તને ડિસ્ટર્બ ક્યાં કરવું, એને હિસાબે હું તને મળ્યો નહીં. બેસાડે છે, કહે છે કે સર હું તમારા થકી જઈ બેઠો છું. આદર્શ સ્કૂલના શિક્ષકો જે કેજીથી અને 12 સુધી જે મને ભણાવ્યો છે, આ તમારા જ્ઞાનને હિસાબે જ હું અહીંયા બેઠો છું, મારી નામના છે. નહીંતર મને આકાશ પટોળિયાને કોણ ઓળખત. આમ કરી અને ઘણીવાર સુધી બેસાડે છે, અંદર ઠંડુ પાય છે અને કહે છે કે સર તમારા દર્દીઓ તમે તો ઠીક, પણ તમારા સગાવાલાએ કોઈ પણ હોય તો તમ તાર મને ફોન કરજો. અને તમે પણ ગમે ત્યારે ગમે બીજા ડૉક્ટરનું કામ હોય તો મને કહેજો, અને મારું કામ હોય તો ગમે ત્યારે ફોન કરજો. અને રાહ જોશા નહીં, બહાર બેસતા નહીં, નામ લખાવતા નહીં. તમારે મને અગાઉ ફોન કરી દેવો અને તમે અહીંયા બેસજો. કે અને હું બનતી મારાથી મહેનત કરીશ. અને કહે છે કે સર મને સ્કૂલમાંથી ઘણું મળ્યું છે. કે જે કેજીથી મને લખાણ ચાલુ કર્યું, લખવાનું ચાલુ કર્યું અને મેડિકલ સુધી જે પહોંચાડનાર છે એ મારા ગુરુજી જ છે. અને જો તમે આમના વહી જાઓ તો મને ખોટું લાગે, ખરાબ લાગે હતી. કે અને તમને મનમાં એમ થાય કે આકાશને હું મળ્યો નહીં. એટલે ગમે તે આવો તમ તારે અને મારા જેવું કામ હોય મને કહેજો. ઘણીવાર સુધી બેઠા, સ્કૂલની વાત કરું, શિક્ષણની કે વાત કરીએ ને, ઘણીવાર સુધી બેઠા. અને હેદપરા સાહેબને દરવાજા બહાર નીકળી અને આ ડૉક્ટર સમય નહોતો છતાં પણ દરવાજાની બહાર સુધી મૂકવા ગયો. અને બધા દર્દીઓ અને એના કમ્પાઉન્ડરને બધાય સામું જોઈ રહ્યા અને બધાએ એના વખાણ કર્યા. એટલે ખરેખર વિદ્યાર્થી છે એ શિક્ષણને ભૂલતા નથી, એની સંસ્થાને ભૂલતા નથી અને એના ગુરુજી, એના શિક્ષકોને ભૂલતા નથી, પણ તમારામાં આવડત હોવી જોઈએ તો એ ભૂલતા નથી. એટલે આ ડૉક્ટર બધા મોટા ભાગના છે એના ગુરુજીને યાદ કરતા જ હોય અને એનો બધો જશ છે એ ગુરુજીને આપતા હોય. ખરેખર મહેનત છે ને, મા બાપની મહેનત હોય, પોતાની મહેનત હોય, છતાં પણ કોઈ દિવસ એમ નથી કહેતા કે અમારી મહેનત, અને હંમેશા પોતાની સંસ્થાને અને એના ગુરુજીને કહે છે કે સર હું તમારા થકી ઉજળો છું અને તમારા થકી જ અહીં બેઠો છું, નહીંતર મને કોણ ઓળખત. એટલે ખરેખર શિક્ષકો માટે એક આ પ્રેરણાદાયક પ્રસંગ છે અને મને ગમ્યો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. આભાર.